જોવો તેમી હવે છે ને દુકાને મારે કઈ કામ જ નહીં કરવું પડે, કારણ કે મેં છે ને એક માણસ રાખી લીધો છે અને એનું નામ છે ભલી, પણ હજી આવ્યો નથી. ફોન કરવો પડશે. હા જઈ ગયો. ઓ વરસ જીવવાનો. આવ ભલી આવ. કા મસ્કા શેઠ કેમ છે? વાહ ભાઈ વાહ, જિંદગીમાં પહેલી વાર મને કોઈ કે શેઠ કીધું. સારું છે હો સારું છે, પણ આ મોઢું કેમ થયું? ઈ તો ઓલા નવરા દાદા ને લાલુ બાબા લખોટી રમતા, ઘડી કે લખોટી રમવા રહી ગયો. નક્કી હારીને આવ્યો હોય છે. ના ના, બે લખોટી જીત્યો. હું વાત છે? તો સારું કહેવાય. લ્યો તમે તારા વખાણ કરું કે તને ખીજાવી જ નથી સમજાતું મને. કેમ કેમ મસ્કા શેઠ શું થયું? હા થયું કાઈ નથી. જોતું હે ને પેલા દિવસે મોડ આવ્યો એટલે તને થોડું ખીજાવવું પડશે. અને વખાણ કરવાનું કારણ એ કે મને છે ને એક માણસ મળી ગયો, એટલે હવે દુકાન તું હાસવ છે એમ. તો હે ને હા હા ને દુકાનમાં ધ્યાન રાખજે બધી એમ. ધ્યાન તો રાખવી જ પડશે ને, દુકાનમાં બહુ માલ છે. હા સોરી ન કરતો બસો. એ મસ્કા શેઠ હું કઈ થોડોક સોર સૌ. હા એ તો બરોબર. જો તો આમ તો સીધો જ લાગે છો, પણ કઈ ભરોસો ન કરે અત્યારે. ઠીક હાલ હવે પગ કસાઈ. મસ્કા શેઠ પગ તો દુખતા નથી, તોય કસરી લાલો ને તમે કયો તો. હાલ ને ભાઈ હાલ ને, ખોટું મોડું નથી કરવું પગ કસરવા માં. કસરું જ છો હે એટલે તને મારા પગ કસરવાનું કીધું મેં, તારા નહીં. ચોખવટ કરવી જોઈએ ને, તમે ક્યાં કીધું મારા પગ કસરે એમ? વાંધો નહીં, મારી ભૂલ હું સ્વીકારું છું. હવે છે ને ગાભો મારી દે હાલ. કેટલી બધી ધૂળ ચડી ગયેલી છે, ગાભો મારી દે હાલ. એલા મને નહીં તો આ દુકાનને ગાભો મારી દે એમ કહું. તમે ક્યાં ચોખવટ કરી હતી કે દુકાને મારો કે તમને મારવો? હા વાંધો નહીં, ઈ મારી ભૂલ. બસ હાલ ચાલો પાછો બેઠી જા, પાછો બેઠી જા. જેટલું કેવી એટલું જ કરે છે હારો. પણ એક કામ કર, પાણી ભરી જા. ઉભો રે, પીવાનું પાણી ભરીને લાવજે. પીવાનું જ લાવું ને, કે નાવાનું થોડુંક લાવું? તો મને ખીજાય. ચોખવટ કરીને હવે કઈ વાંધો નહીં, પીવાનું પાણી લઈને આવશે. એલા આઈને બહુ ભારે છે હો. આ માટલું લેવ લઈને આવ્યો. આમાં જ પીવાનું પાણી છે. હવે તો પાણી નથી પીવું. એલા બાપ તને છે ને હે ખાલી ગ્લાસ ભરીને લાવવાનું કીધું તો પાણી પીવાનું માટલું લઈને આવ્યો. હું કે જાય હવે કેવો માણસ ભટકાણો કઈ ખબર નથી પડતી. ચોખવટ કરતા હોય તો મસ્કા શેઠ. વાંધો નહીં, મારી ભૂલ. આય મારી ભૂલ, બધી મારી ભૂલ છે. તારે દુકાને રાખ્યો ને એ મારી મોટી ભૂલ. તો કઈ થોડીક મારી ભૂલ છે. હમુ બોલ માં, હમુ બોલે તે. હવે છે ને એક કામ કર, દુકાન હાસાય અને હાજે જઉં હિસાબ લેશ. ઓલા લોકો ક્યાં લખોટી રમતા હતા? નવરા દાદાની ઘરની સામે. બરોબર. હાલ તો હું ત્યાં રમવા જાઉં. હમણાં બધાને જીતીને ન આવું ને તો કહેજે મને. પછી છે ને જીતેલા લખોટા છે ને અહીંયા આપણે વેચશું. હા બેઠી જાય મારી જગ્યાએ. હાલે મને આવું છે, સૌ બધા લખોટા જીતી જાવ. હા હા લેવડા દાદા આઘા પડે છે, લાલુ દાદા ઓલા પડે. હમણે છે ને જીતી દઉં છો. હા એ વાત સાચી હો કાકા છે. ઈ વરો પડે લાલુ જો. ઈટી જો ને આ લખોટી પડી. ઈટી જો. ઘડીક છટકી જો, નિશાન નું આવ્યું. હવે તમે ક્યાં જવાના કાકા છે? ઈટી દે લાલુ, ઈટી દે. એ લાલુ દાદા, તમે રાધા નથી હો. હવે હું ક્યાં રાજાન પ્રધાન, હું તો લાલુ દાદા છું. એમ નહીં, એક લખોટી કાઢો પછી મને તમે જીતો. એક લખોટી કાઢવી પડશે. તો પછી અત્યાર સુધી આપણે રમતા નતા. હા ક્યાં તમે કાઢી હતી પછી હા, ક્યાં? તમે બધી લખોટી જોઈતી લાગે. હા જો હમણાં લખોટી કાઢું છું. અમે રેડી, તમારી લખોટી લાવ. કાકા છે થા છે વા. એ આવડી આ છે કાકા છે. આ જોઈ નિશાન, નિશાન જોયું કહેલી. હા હાલો લાવ. હવે નીતિ જાવ. લેવડા નીતિ જાવ. એ લાલુ મને એનો ઈટ તો હો. હા બે ખોટું ખોટું બનાવવા દે ને. એ હપ્તા ને હો, આમાં હપ નહીં. હા નો હપ્પી કાકા છે. હાલો આવો, લેવડા દાદા હાલો. હાલો આવો. તને ના પાડી, આપણે બે હેપેલા છે એમ તો કીધું ઈટ તો નહીં. પેલા સીવી પણ આમ પડકે પીસ પાટોડી ગયું. અડી એમ કે છે ને? અડી એમ કે છે ને? પાછો માઈ. આમાં આઘાડો. આમાં આઘાડો તમે. બાજતા નહીં. હાલો બે જાવ, તમે આવો થઈ જા. હાલો હવે મને ખબર પડી. આટલે બી જાવ ને હમણાં ગગા શેઠ ને હરાવી દઉં તો વાંધો નહીં. પેલા હતા લે પાછા લે. ઉભા રહો તમે. હાલો લાલુ દાદા વારી કરો. હમણાં જો બનાવી નાખું. હા. હરખી બેટ ભરો. હા બા.
જોતો કે હમણે કે બનાવી નાખું જોતો હાવ પડકે પડ્યો ફાસ વાળી કરતો તો ધીમી થઈ ગઈ. હું ધીમી થઈ ગઈ આ પણ નહીં બનાવે ગગા આ તારે જો એક કે લખોટી અત્યારે જોજો. બેની ચાલો નીકળો નીકળો. એ ગગા શેઠ એ મારે લખોટિયા રમવું છે. એ છે લખોટી નહીં ઈ તો હું લઈ લઉં બસ આટલી મારી કેટલી છે? 10. 20 દેવાની તું જીતાડ તો. વાંધો નહીં તો તમારી પાસે મેં 10 પૂછીને લીધી બરોબર. હાલો કલી કલી રમવાનું છે. બોલો કેટલી કેટલી રમવાનું છે? ના 10. હાલો 10 હાલો નાખો 10. અમારા 20 આ 10 એ લાલો મારા 10 નાખ દે ને હા. આપડા 10 થઈ ગયા. હા. એ લાવો હાલો બધાની એક એક લખોટી આપી દો મને. એટલે મસ્કા જો માર ઢોળી છે હો. આ જો મારી આ મસ્કા મારી લખોટી વાહ. જો આયા મૂકી દો. હા અયા એ લે હું તો બધાને છેલ્લે વયો ગયો. હું દોત. હું પેટ હું 3 હું છેલ્લો. હા હાલો આયા. એ મારી વારી છે પેલા હાલો હું અહીંયા હું અહીંયા એ હું અહીંયા એક કરો વરી હાલો પેલા હોય. હાલો ગગા શેઠ તમારી વારી. આ કહેલો છે મને. નહીં સાહેબ. હાલો નહીં હાલે ખોટું નહીં હાલે બે જા ખાટલામાં યો મારી વારી હો. હા ઊભા થા લખોટી સોલે રે. અહીં બેઠું. લા મસ્કા શેઠની દુકાને કોઈ ઘરાક તો આવતું નથી, એમાં પાછો મને કામે રાખ્યો. લે કા પલ્યા હા બોલો ને હું જોતું. કાંઈ જોતું નથી તું હું આયા કરે હા મસ્કા શેઠાએ કામે રાખી લીધો. હે લે બોલો આયા ઘરે ગઈ નહીં મસ્કા તને કામે રાખી લીધો હા સારું કહેવાય હો મસ્કા ને તેજી હાલે તો મસ્કો ક્યાં ગયો ઈ મસ્કો નવરા દાદા લખોટી રમવા ગયો. હે કાંઈ વાંધો નહીં હાલે હું તો ઘરે જાઉં તારી સાસ કરીને ખાવ લે બરફ પીડો મસ્કા શેઠને કેવું પડશે. હાલો લાલુ દાદા હા આવી જા નજીક. એ ગગા શેઠ યાર જલ્દી ગેમ પૂરી કરવાને મારે રમવું છે. એ મસ્કા વાર લાગશે હો. એ ગગા શેઠ એક કામ કરીએ આપણે બધા છે ને ભાગ પાડી લઈએ હાલો. એ તું તો આવું થઈ ગયેલો છો. બે જો ઢેગલો થઈને બે હવે. હારું જલ્દી ઉતાવળ રાખજો. એ મસ્કા શેઠ આપણી દુકાને બરફ પીડો હાલો જલ્દી. હે હું વાત કરે બરફ પીડો. હાસુ હા હાલતો એ મસ્કા બોલે બરફ પડ્યો બસ. એ મસ્કા હા એ બટકા શું છે ગરમ લાગે છે. એક ચપ્પલ કઈ ગયું એ નવરા દાદાને ઘરે ભૂલી ગયો ઉતાવળમાં તો પણ પહેરી નવાય ને તમારે. આમ જો કઈ ચિંતા ન કરતા અમારી દુકાને બરફ પડે છે ને ત્યાં છે ને બરફ હોય ને એની પર છે ને તમે આમ પગ મૂકી છો એટલે તમને છે ને મજા આવશે. હા એ કઈ ગામ છે એ મસ્કા હવે તારે જલસો ને. અરે જલસો ને ડબલ જલસો 3 ગણો જલસો. હવે તો છે ને કે મારે ખાલી કલર જ લાવવાનો પછી છે ને હું ગોળા વેચીશ. પછી આમ જો મનાલી જામ મારી દુકાને તે બધા ફરવા આવશે. વાહ મસ્કા વાહ. હું તો ટિકિટ રાખવાનો છું ટિકિટ મારી દુકાન જોઈ હોય ને બરફ વાળી તો ટિકિટ લેવી પડશે એમ જો. હાલો હાલો જલ્દી હાલો. હા હાલો હાલો એ ભૈયા ક્યાં બરફ છે આમ આખો સાકડી આખો એ મસ્કા જલ્દી બરફ લાય ક્યાં ગયો બરફ ઉપર તો બરફ છે ને ઓગળી જો હે બરફ કેજો આ બાજુ હશે. મસ્કા ખોબો ભરીને બરફ આપજો મને બોલા. ઓય બાપા દુકાનની પાછળ બરફ નથી મસ્કા હે દુકાનની પાછળ નથી તો ઓગળી નહીં ગયો હોય ને એ ભૈયા બરફ ક્યાં પડ્યો લા બરફ પડ્યો નથી જાજુ અહીંયા થોડોક જ પીડ્યો જુઓ. થોડોક બરફ પડ્યો હે હવે આ તો બરફનો ખાંગડો છે નાનો આમ તો ક્યાં જ બરફ પડ્યો અહીંયા. તો હું ઓલો બરફનો વરસાદ પડે ઈ બરફ નથી પડ્યો અહીંયા. ના ઈ બરફ થોડોક પડે. એ મસ્કા કોઈ કઈ ઘા કર્યો હોય છે કે કોક લઈને જતું હોય ને ત્યાં પડી જ હોય છે એના હાથમાંથી. એટલામાંથી કોઈ બેઠું છું કે કોઈ દુકાને બેઠું આવ્યું છું. હા ગોકુળભાઈ આવ્યા હતા છાશ પીવા જાવી કે ટાટી. એ મસ્કા મેં ગોકુળિયાને બરફ લેવા મોકલ્યો છે તાજે સાસ કરીને ખાવું છું ને. લ્યો બોલો જોયું ને ભાઈ મને એમ કે મારી દુકાન ઉપર છે ને બરફનો વરસાદ પડ્યો હશે મને જોયું જાય તો આ બરફ પડ્યો હતો.